રસ્તામાં જે કોઈ મળે ને એના ભગવાન કલ્યાણ કરતા જતા હતા. વડોદરામાં આમ સવારી ચાલી જતી હતી અને એમાં એક રણછોડભાઈ ભાવસાર હતા, એના ઘરની બાજુમાં થઈને સવારી ચાલી. મહારાજ હાથીની અંબાડી ઉપર બેઠેલા, સાથે કેટલાય સંતો. તો ત્યારે રણછોડભાઈ ભાવસારે એના પત્નીને કીધું કે જો સ્વામિનારાયણ ભગવાનની સવારી ચાલી જાય છે તો એના દર્શન કરો, આ બારીએથી તમે દર્શન કરો, એના પત્નીને કીધું. ત્યારે કીધું પણ મારે તો આંખ્યો જ નથી, તે હું કેમ દર્શન કરું, હું તો અંધ છું, પહેલેથી મને દેખાતું જ નથી, તો હું દર્શન કેમ કરું. ત્યારે એના પતિએ કીધું કે તમે બારીએ ઊભા રહ્યો, તમે નહીં ભાળો પણ ભગવાન તો તમને ભાળશે ને, એટલે ભગવાનના દર્શન તમને ન થાય પણ ભગવાન તમને ભાળશે, તમારી ઉપર તો ભગવાનની નજર તો પડે ને, એટલે બારીએ ઊભું રહેવાય. એટલે એના પત્ની બારીએ ઊભા રહ્યા અને મહારાજની સવારી નીકળી. મહારાજે ખાલી એની સામે આમ નજર કરીને જોયું ને તો રણછોડભાઈ ભાવસારના પત્નીને જન્મથી આંખ્યું નહોતી ને ભગવાને એને તેજ આપી દીધું, આંખમાં દેખતા કરી દીધા, બે આંખે દેખતા થઈ ગયા અને ભગવાનના એવા દર્શન કર્યા. 20 વર્ષથી જેને કાંઈ દેખાતું નહોતું અને એ ભગવાનના દર્શન કરતા થઈ ગયા. ખૂબ આનંદ થઈ ગયો અને ભગવાનનો મોટો ઉપકાર માનવા લાગ્યા. આ રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ જેને જેને પોતાની નજર સમક્ષ જે જીવ આવી જાય એ જીવના ભગવાન કલ્યાણ કરતા. આ બધું જોઈને એના સગા સંબંધીઓ પાડોશીઓ બધાને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો કે ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે. એટલે બધા કંઠી પહેરીને સત્સંગી થઈને સ્વામિનારાયણ ભજન કરતા થઈ ગયા. આવો સ્વામિનારાયણ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ છે.